સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલની રઘુવીર વાડીમાં ત્રિદિવસીય ભક્તિ પર્વ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગઢડાના એસપી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિ અને આચાર્ય અજવિન્દ્ર પ્રસાદજી તેમજ લાલજી મહારાજના સાનિધ્યમાં આ ભક્તિ પર્વની ઉજવણી કરવામાં આવશે. આગામી 24થી 26 ઓગસ્ટ સુધી ચાલનાર આ ભક્તિ પર્વ ઉત્સવની ઉજવણીમાં 25 લાખ હનુમાન ચાલીસાના પાઠ, 2,25,000 માનવ કલાકોની ધૂન, 7,50,000 જનમંગલ પાઠ કરવામાં આવશે. આ ઉપરાંત 5 દિવસમાં 115 સેન્ટર પરથી અત્યાર સુધી 17,153 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે. લક્ષ્મીનારાયણ દેવ આદિદેવોની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ઉજવવામાં આવનાર આ ઉત્સવ અંતર્ગત મહિલા મંડળ દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી 5,000થી વધુ મહિલાઓને સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવામાં આવી છે. આ સાથે 500 ઉપરાંત આંગણવાડીને દત્તક લેવામાં આવે છે. ત્યારે આગામી દિવસોમાં લાખો હરિભક્તો દેશ વિદેશથી આ ઉત્સવમાં જોડાશે. એસપી સ્વામી ગઢડા હાલ અત્યારે આપણે વડતાલની અંદર આવેલ રઘુવીરવાડીના અંદર બેઠા છીએ, જે સ્વામિનારાયણ સ્થાપિતનું નિવાસસ્થાન છે. અને આ રઘુવીરવાડીની અંદર વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદી સ્થાને બિરાજમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત આચાર્ય પરંપરામાં 8મા આચાર્ય તરીકે વર્તમાન બિરાજમાન છે. અને એમના 75 વર્ષ થઈ રહ્યા છે, જેના ઉપલક્ષની અંદર આ રઘુવીરવાડીની અંદર સમગ્ર સત્સંગ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય એક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જે તારીખ 24, 25, 26 એટલે કે શ્રાવણ વદ છઠ, સાતમ અને આઠમના દિવસે આ રઘુવીરવાડીની અંદર ભવ્યતાથી ઉજવવામાં આવશે. જે આ મહોત્સવની અંદર દેશ વિદેશથી હરિભક્તો આવવાના છે અને સમગ્ર ગુજરાત અને દેશની અંદર વસતા ગામડે ગામડેથી હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવા માટે અહીંયા રઘુવીરવાડીની અંદર આવવાના છે.